આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, દ્રશ્યો જીવંત પ્રસારણ આપને બતાવી રહ્યા છે ગાંધીનગર ખાતે નાના પંકજભાઈ મોદીના ઘરના નિવાસસ્થાને જે હીરાબા સાથે તેઓ સમય વિતાવી રહ્યા છે। લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। સંદેશ ન્યૂઝની સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક વખત તેમના માતાને જોઈને તેઓ ભાવુક થઈ ગયા અને એક ગમી જે ક્ષણ વિતાવી રહ્યા છે। જીવંત પ્રસારણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને માતા હીરાબાના તેમણે આશીર્વાદ મેળવ્યા છે। પંકજભાઈ મોદી તેમના જે નાના ભાઈ છે, સૌથી નાના ભાઈ છે, તેમના ઘરે તેઓ હાલ રહે છે અને ત્યાં પહોંચીને તેઓ તેમની સાથે તેમના સૌપ્રથમ ચરણ સ્પર્શ કરીને તેઓ આશીર્વાદ લીધા અને આશીર્વાદ લઈને તેઓ તેમની સાથે હાલ પલ સમય વિતાવી રહ્યા છે। ઘરની અંદરના નિવાસસ્થાનના દ્રશ્યો પીએમ મોદીને હીરાબાના ચરણ સ્પર્શ કરીને તેમણે આશીર્વાદ લીધા છે, શીશ ઝુકાવ્યું છે। અરુણ શાહ તેમના નિવાસસ્થાનથી જોડાઈ ગયા છે। અરુણ, શું અપડેટ? હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે, ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના 67મા જન્મદિવસની ઉજવણી ગુજરાતની ધરતી પર ઉજવવાનો તેમણે નિર્ણય કર્યો છે અને તેના ભાગરૂપે અત્રે આપ જે જોઈ રહ્યા છો તે તેમનું નિવાસ સ્થાન ગાંધીનગર જિલ્લાનું રાયસણ સ્થિત તેમના લઘુબંધી પંકજ મોદીનું નિવાસ સ્થાન છે। હાલમાં તેઓ ત્યાં ઉપસ્થિત છે અને ખાસ કરીને દર વર્ષની નરેન્દ્ર મોદીની એક પરંપરા રહી છે, પોતે જ્યાં પણ હોય ત્યાં 17મી સપ્ટેમ્બરના રોજ તેઓ સૌ પ્રથમ માતાના આશીર્વાદ મેળવવા માટે ચોક્કસ રીતે આવી પહોંચે છે અને તે મુજબ જ આજે તેમણે 67મા જન્મદિવસના પ્રારંભે માતુશ્રી હીરાબાના આશીર્વાદ મેળવ્યા છે। હાલના આ મુલાકાત, માતુશ્રીની મુલાકાત તેમજ પરિવારજનોની મુલાકાત ચાલુ છે। ખાસ કરીને એસપીજીની કડક સુરક્ષા વ્યવસ્થાના પગલે હાલના તબક્કે કોઈપણ મીડિયા તદુપરાંત કોઈપણ સ્વજનને પણ અંદર જવા દેવામાં આવતા નથી, પરંતુ તેમના પરિજનો હાલમાં ઉપસ્થિત છે। નરેન્દ્ર મોદી તેમના માતુશ્રી હીરાબા તેમજ અન્ય પરિવારજનો સાથે હાલમાં વાર્તાલાપ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદીને કહી શકાય કે માતા હીરાબા દ્વારા મીઠું મોં કરાવવામાં આવશે તો નરેન્દ્ર મોદી પણ તેમને પુસ્તક કે અન્ય કોઈપણ પ્રતિક રૂપે તેમની ભેટ પણ અર્પણ કરશે, એ ચોક્કસ વાત માનવામાં આવે છે। હજી સુધી કહી શકાય કે સત્તાવાર રીતે આ અંગે કોઈપણ પ્રકારની માહિતી પ્રાપ્ત થઈ શકી નથી, પરંતુ તેમના જન્મદિન કેટલી મિનિટ સુધી ઉજવશે તે પણ એક સવાલ હાલના તબક્કે થાય છે। જ્યાં સુધી સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે માહિતી, ત્યાં સુધી 9 વાગે તેઓ રાજભવન તેમના જે મંત્રીમંડળના સભ્યો કે અન્ય મુલાકાત છે તેઓની છે। સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે તેમની મુલાકાત પણ ગોઠવવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। એટલે કહી શકાય કે માતૃશ્રીના મુલાકાત પછી તેઓ ચોક્કસ રીતે રાજભવન પરત જશે। રાજભવનમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે હાલમાં ખાસ કરીને જે કાર્યક્રમ હાઈકોર્ટ ખાતે જે શરૂ કરવામાં આવનાર છે ત્યાંના ઉદ્ઘાટન પ્રસંગે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેઓ પણ વડાપ્રધાનને શુભેચ્છા આપવા આવી પહોંચે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે। બિલકુલ અરુણ, હાલના જે દ્રશ્યો આપણે સંદેશ ટીવીની સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાબાના દર્શન કરીને તેમના ચહેરા પર જે સ્મિત આવી ચૂક્યું છે અને ગત વર્ષે પણ જે પ્રમાણે તેમણે ટાળ્યું હતું, કારણ કે પાકિસ્તાનના કરાચીમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો તેને કારણે તેઓ પણ નહોતા આવ્યા, ત્યારે 2 વર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માતાને મળ્યા છે, એ પણ એમના જન્મદિવસે। આ પળ ખૂબ જ અશ્રુભીની કરી દે તેવી પળ દેખાઈ રહી છે। અરુણ।